તલોદ તાલુકામાં આવેલી મેશ્મો નદીની હાલત દયનીય થઈ ગઈ હતી। વહીવટીતંત્રની મિલીભગતથી માફિયાઓ બેફામ બન્યા અને મેશ્મો નદીનો દાટ વળાઈ ગયો છે। એટલું જ નહીં, માફિયાઓને તંત્રનું પીઠબળ મળતું હોય તેમ ડિઝાસ્ટરના નિયમ વિરુદ્ધ નદીમાં જ પાકો રોડ બનાવી દેવામાં આવ્યો હતો અને જ્યાં એક પણ ગામ નથી, જ્યાં એક પણ મકાન નથી, માત્ર ને માત્ર ખનીજ માફિયાઓના કારખાના આવેલા છે। ત્યાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ 97 લાખનો ખર્ચ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ રોડ બનાવી દીધો હતો। તાજેતરમાં સરકારે 6 કરોડનો ખર્ચો કરી અહીં ખેડૂતો માટે ચેકડેમ બનાવ્યો, પરંતુ રોડ બનાવવા માટે ચેકડેમ પાસે 100 ફૂટ ગેરકાયદેસર પુરાણ પણ કરી દેવામાં આવ્યો છે। ડિઝાસ્ટર વિભાગના નિયમો વિરુદ્ધ નદીમાં જ ગેરકાયદેસર રોડ બનાવી દેવાના પ્રકરણ મામલે જિલ્લા કક્ષાએ રજૂઆત કરાઈ તો નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે તપાસના આદેશ આપી દીધા હતા। ત્યારે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવે અને ત્યારે હવે એ જોવું રહ્યું કે માફિયાઓને મદદ કરતા અધિકારીઓ ઉપર કેવા પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। આ રોડ હોય અગાડી સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના બનાવી દીધું છે, હોય અગાડી કોઈ ગામ આવેલું નથી અને તેમ છતાં આ કોળી ઉદ્યોગોવાળા માટે હોય રોડ બનાવી દીધું છે અને તો અગાડી વચ્ચે તાજપુર કેમ્પ ગ્રામ પંચાયતનો એક સર્વે નંબર આવેલો છે, મસોનની જગ્યા ફાળવેલી છે, તો થઈને એમ કે આ રોડ કાઢી નાખ્યો છે અને રોડની બાજુમાં એટલું પૂરણ કર્યું છે કે આ વરસાદ આવશે તો ચેક ડેમ આખો બુરાઈ જશે, એટલું પૂરણ કરી નાખ્યું છે। પણ વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં કોઈ માટીનું ઉઠાવવાનું કામ કરતા નથી। તલોદ તાલુકામાંથી પસાર થતી મેશ્વો નદીમાં કોળી ઉદ્યોગના કારણે પાણીના સ્તર ખૂબ જ નીચા જવાથી આજુબાજુના 15 ગામના ખેડૂતોએ સરકારશ્રીમાં ઉગ્ર રજૂઆત કરવાથી આજથી 6 વર્ષ પહેલાં 6 કરોડના ખર્ચે એક ચેકડેમ બનાવવામાં આવેલો હતો અને આ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થવાથી આજુબાજુના ખેડૂતોને પાણીનો સ્તર થોડો ઊંચો આવ્યો હતો અને એનો રાહત થઈ હતી। પરંતુ ડિઝાસ્ટરના નિયમ વિરુદ્ધ અને ગુજરાત સરકારે ગમે તે કોઈ નિયમના આધારે અહીંયા નદીના કિનારે અને ચેકડેમની કુલ અડીને ડોમર રોડ બનાવેલો છે અને ડોમર રોડ બનાવ્યા પછી પણ અહીંયા ડોમર રોડની બાજુમાં સાઈડમાં નદી બાજુ ચેકડેમ જે અત્યારે અમારું બનાવેલું છે ત્યાં 100 થી 150 ફૂટ જેટલું માટીનું પૂરણ કરેલ છે અને એના માટે અમે મામલતદાર સાહેબશ્રીને, કલેક્ટર સાહેબશ્રીને અને ખાણ ખનીજને રજૂઆત કરવાથી ખાણ ખનીજ વિભાગના અધિકારી અહીંયા સ્થળ ઉપર પંચનામું કરવા આવેલા અને ત્યારે એમને એવું કહેલું કે ભાઈ આ માટી અમે તાત્કાલિક નવી જે પૂરણ કરેલ છે તે ઉઠાઈ લઈશું, પણ પરંતુ આજ 1 મહિનોની 10 દિવસ ગયા છે પરંતુ આ માટી હજી ઉઠાઈ નથી। એટલે મેં ગઈકાલે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી હતી। મામલતદાર સાહેબે કહ્યું હતું કે થોડી રાહ જો, અમે એમને નોટિસ આપીશું, પરંતુ અમે ન છૂટકા આજે મારા મીડિયા સમક્ષ હાજર થઈ અને કહેવું પડી છે કે સરકારની ઊંઘતી સરકારના કોણ ખુલ્લ અને સરકાર જાગૃત થઈ અને અમારું ખેડૂતોને ન્યાય આપ્યો અને જે આ નવું પૂરણ થયેલું છે એ ચેક ડેમમાં પૂરણ થશે, ચોમાસામાં વરસાદ આવશે તો જે અમારું પાણી સંગ્રહ કરવાનો હેતુ છે સર થયું નથી। તાજપુર કેમ્પ તાલુકો તલોદ ગામે પ્રધાનમંત્રી સડક યોજના અન્વયે ગામ લોકોની રજૂઆત અમને મળી છે, તો એ બાબતે અમે આગળની નિયમ અનુસારની તપાસ પણ કરાવીશું અને આગળ જે કંઈ એમાં ઘટતી કાર્યવાહી કરવાની થશે એ બાબતે લોકોને પણ ખાતરી આપી છે। સત્વરે તપાસ પૂર્ણ થાય તો પછી એ બાબતે સરકારશ્રીમાં પણ અલગથી અહેવાલ મોકલી આપીશું।